દોસ્તો, યુટ્યુબ, ઇન્સ્ટાગ્રામ, ફેસબુક જેવા સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર એકાઉન્ટ ક્રિએટ કરવું હોય કે કોઈ બિઝનેસ માટે વેબસાઇટ બનાવવી હોય, દરેક જગ્યાએ કમ્પલસરી તમારે જીમેલ આઈડી લોગિન કરવું જ પડે છે. અને જો તમે એક સેફ જીમેલ આઈડી નથી બનાવતા તો તમારું જીમેલ એકાઉન્ટ હેક પણ થઈ શકે છે અને જીમેલ આઈડી સાથે સંકળાયેલા અધર એકાઉન્ટ પણ હેક થઈ શકે છે. તો આ વિડીયોમાં જોઈશું કે કેવી રીતે તમે એક ન્યૂ જીમેલ એકાઉન્ટ ક્રિએટ કરી શકો છો અને જીમેલ એકાઉન્ટ બનાવતી વખતે કેટલીક મહત્ત્વની ટિપ્સ મેં વિડીયોની અંતમાં સમજાવી છે, જે તમે ધ્યાનમાં રાખશો તો તમારું એકાઉન્ટ સેફ રહેશે. તો ચાલો મોબાઈલની સ્ક્રીન પર. દોસ્તો, તમારા ફોનમાં જીમેલ એપ્લિકેશન ઓપન કરવાની છે. ત્યારબાદ અહીં તમને ટોપ રાઇટ કોર્નર ઉપર પ્રોફાઇલ આઇકોન દેખાતું હશે, એની પર તમારે ક્લિક કરવાનું છે. ત્યારબાદ નીચે એક ઓપ્શન દેખાતો હશે, મેનેજ એકાઉન્ટ ઓન ધીસ ડિવાઇસ, એની પર તમારે ક્લિક કરી દેવાનું છે. ત્યારબાદ નીચે એક ઓપ્શન હશે, એડ એકાઉન્ટ, એની પર તમારે ક્લિક કરવાનું છે. ત્યારબાદ ગૂગલ ઉપર ક્લિક કરવાનું છે. થોડીક પ્રોસેસ લાગશે. ત્યારબાદ એક નીચે ઓપ્શન દેખાતો હશે તમને, ક્રિએટ એકાઉન્ટ, એની પર તમારે ક્લિક કરી દેવાનું છે. અહીં દોસ્તો તમને બે ઓપ્શન જોવા મળશે, ફોર માય પર્સનલ યુઝ અને બીજો ઓપ્શન છે ફોર વર્ક ઓર માય બિઝનેસ. મતલબ કે જો તમારે જીમેલ એકાઉન્ટ પર્સનલ યુઝ માટે બનાવો તો પહેલા ઓપ્શને સિલેક્ટ કરવાનો છે અને જો તમારે બિઝનેસ માટે જીમેલ એકાઉન્ટ બનાવો તો તમારે બીજા ઓપ્શને ચૂઝ કરવાનો છે. પહેલા ઓપ્શને સિલેક્ટ કરીશ. ત્યારબાદ અહીં તમારે નામ અને સરનેમ એડ કરી દેવાનું છે. ત્યારબાદ નેક્સ્ટ ઉપર ક્લિક કરો. જન્મ તારીખ અને જેન્ડરને એડ કરી દેવાનું છે. ત્યારબાદ નેક્સ્ટ ઉપર ક્લિક કરવાનું છે. અહીં દોસ્તો તમને જીમેલ એડ્રેસમાં 3 અલગ અલગ ઓપ્શન જોવા મળશે. પહેલા ઓપ્શનમાં દોસ્તો તમને ડાયરેક્ટ બનાવેલું જીમેલ એડ્રેસ મળી જશે. બીજા ઓપ્શનમાં તમે જીમેલ એડ્રેસની જગ્યાએ તમે મોબાઈલ નંબર યુઝ કરી શકો છો. અને ત્રીજો ઓપ્શન છે તમારું પોતાનું એક ન્યૂ જીમેલ એડ્રેસ બનાવવું. ક્રિએટ યોર ઓન જીમેલ એડ્રેસ ઉપર ક્લિક કરીશું. પોતાનું જીમેલ એકાઉન્ટ બનાવીશું. દોસ્તો, તમે જીમેલ એડ્રેસમાં લેટર્સ, નંબર્સ એન્ડ ફૂલ સ્ટોપનો યુઝ કરી શકો છો. તો આપણે ચાલો બનાવીએ જીમેલ એડ્રેસ. તો મેં મારું જીમેલ એડ્રેસ બનાવી દીધું છે. ત્યારબાદ નેક્સ્ટ પર ક્લિક કરીશું. અહીં દોસ્તો તમને એક નીચે રેડ કલરમાં દેખાતું હશે કે ધેટ યુઝર નેમ ઇઝ ટેકન, ટ્રાય અનધર. મતલબ કે આ નામનું યુઝર નેમ બની ગયેલું છે, તમે બીજું ટ્રાય કરો. તો આપણે બીજું ટ્રાય કરીશું. સ્ટ્રોંગ પાસવર્ડ એડ કરી શકો છો. ત્યારબાદ દોસ્તો નેક્સ્ટ ઉપર ક્લિક કરવાનું છે. અહીં દોસ્તો તમે યુઝર નેમ અને પાસવર્ડને સેવ પણ કરી શકો છો, એટલા માટે હું સેવ કરી દઉં છું. ત્યારબાદ દોસ્તો અહીં તમારે નીચે એક ઓપ્શન દેખાતો હશે, યસ આઈ એમ ઇન, એની ઉપર તમારે ક્લિક કરી દેવાનું છે. અહીં ત્યારબાદ નેક્સ્ટ ઉપર ક્લિક કરવાનું છે. નીચે સ્ક્રોલ કરતાં આઈ એગ્રી ઉપર તમારે ક્લિક કરવાનું છે. ત્યારબાદ અહીં તમને તમારા જીમેલ એપ્લિકેશન પર રીડાયરેક્ટ કરશે. અહીં દોસ્તો તમારે પ્રોફાઇલ આઇકન ઉપર ક્લિક કરવાનું છે. ત્યારબાદ તમારું ન્યૂ જીમેલ એડ્રેસ અહીં તમને દેખાતું હશે નીચે, એની પર ક્લિક કરવાનું છે. એટલે દોસ્તો તમારું જીમેલ એડ્રેસ બની ગયું છે. દોસ્તો, જીમેલ એકાઉન્ટ બનાવતી વખતે અને જીમેલ એકાઉન્ટ બનાવ્યા બાદ 5 ટિપ્સ તમે યાદ રાખશો તો તમારું એકાઉન્ટ સેફ રહેશે. નંબર 1, પાસવર્ડને હંમેશા સ્ટ્રોંગ બનાવો. મતલબ કે તમારો પાસવર્ડ બેઝિક ના હોવો જોઈએ, તમારું નામ ના હોવું જોઈએ, તમારી ડેટ ઓફ બર્થ ના હોવી જોઈએ. તમારો પાસવર્ડ આલ્ફાબેટ ન્યુમેરિકલનું મિક્સ કોમ્બિનેશન હોવું જોઈએ. સાથે સાથે પાસવર્ડને ટાઈમ ટુ ટાઈમ અપડેટ કરતા રહેવું. નંબર 2, 2 ફેક્ટર ઓથેન્ટિફિકેશનને હંમેશા એનેબલ કરી દો. નંબર 3, અનનોન એન્ડ સ્પેમ લિંક પર કોઈ દિવસ ક્યારે પણ ક્લિક ના કરશો. સૌથી વધારે લોકોના એકાઉન્ટ જો હેક થતા હોય તો અનનોન અને સ્પેમ લિંક પર ક્લિક કરવાથી થાય છે. નંબર 4, કોઈ પણ થર્ડ પાર્ટી એપ્લિકેશન હોય
એમાં તમારે તમારું જીમેલનો એક્સેસ ના આપશો. અને લાસ્ટ ટિપ્સ નંબર 5, અકાઉન્ટ લોગિન એલર્ટને હંમેશા એનેબલ કરી દો, જેથી કોઈ પણ બીજી વ્યક્તિ કોઈ બીજા ફોન પરથી તમારું જીમેલને એક્સેસ કરે તો તરત જ તમને અલર્ટ મેસેજ આવી જશે. વિડીયો ગમ્યો તો લાઈક કરી દેજો, ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો અને નોટિફિકેશન ઓન કરી દેજો, જેથી આવા ઇન્ફોર્મેટિવ વિડીયો ગુજરાતીમાં તમે મિસ ના કરો.